બરોબર છે ખબર પા હાલો આપી કોપી કરી દે અરે વાહ સીતારામ ધ્યાન રાખજો ચલો ચિંતા ના કરતા દીકરા હા હાલો ઉપાધિ કરતા તમે ઓકે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે હરિદ્વાર સ્ટેશન ઉપર અને હવે આગળ વધીએ છીએ સો હેલો નમસ્કાર કેમ છો ફરીવાર આપ સૌનો વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ એક સિરીઝ આજથી ચાલુ થઈ રહી છે આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ અને મમ્મી પપ્પા સાથે એક સરસ મજાની યાત્રા કરવા માટે જઈ રહ્યા છીએ આપણે જઈ રહ્યા છીએ હરિદ્વાર અને હરિદ્વારમાં જે કંઈ પણ જગ્યાઓ છે બધાના દર્શન કરાવવાના છે અને આજુબાજુમાં જે કંઈ પણ બીજી જગ્યાઓ છે એ જેમ જેમ આગળ વધતા જશું એમ તમામ વસ્તુ તમારી સાથે શેર કરતા જશું તો આજનો વિડીયો જે છે એ આપણે શરૂ કરી રહ્યા છીએ આ સિરીઝનો પાર્ટ 1 છે આજે આપણે પહોંચીશું અમદાવાદ અને અમદાવાદથી બીજા દિવસે એટલે કે આવતીકાલે 11:20 આપણી ટ્રેન છે અને ટ્રેનથી આપણે જશું હરિદ્વાર તો આ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિડીયો જો ગમે તો લોકો સાથે શેર કરજો અવાજ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ જજો તો આ છે બધી સંપૂર્ણ તૈયારી આપણી જેમાં જઈ રહ્યા છીએ અત્યારે આપણે બાય કાર જશું અમદાવાદ અને અમદાવાદથી આપણી ટ્રેન બીજા દિવસે હરિદ્વાર માટે આ બધી વસ્તુ જે છે પ્રિપેરેશન છે આપણી અને બસ આ સિરીઝ સક્સેસફુલ બને એના માટે શેર કરી દેજો ચાલો ઓલ સેટ હાલો અમે ભગવાનના દર્શન કરતા હતા ચલો આપણે નીકળીએ પહેલાં દર્શન કરી લઈએ જય ગણપતિ જય માતાજી જય નામજી દાદા જય ચલો કયું બેન બાય ટાટા બાય બાય હેપી બર્થડે ચલો શાંતિથી રમજે ને તોફાન ન કરતો દેવું ઓકે ચલો કિયા બેન ભાઈ યાર બાતથી નહીં ઓકે 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 ચલો બાય તને હું ધોકા આવીશ હો ચલો તો જઈએ આપણે અમદાવાદ હા બોલો શું લેતો હું ગમે ચોકોપાઈ રિમોટ વાળી ગાડી રિમોટ વાળી ગાડી હા ઓકે ચાલો કેવી રિમોટ વાળી ગાડી એમ નહીં કઈ તો હવે અહીંયાથી હું તને વિડીયો કોલ કરીશ ઓકે ચલો લેસન બોલાવે લેસન ના બાપુ હા લેસન ટાઈમે કરી લેજે ને અહીંયા રાઈડ ન ખાવતો નહીં બરોબર હા ચલો ક્યુ બેન ઊભી તો થા કોપી કરી દે અરે વાહ ચાલો 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 હેલો દાદીને પગે લાગે ને દાદાને હાલો પગે લાગો હાલો પગે લાગો હાલો હાલો ભાગ લેવાના હાલો લેડીઝ તોફાન એ બોસ હાલો સીતારામ હાલો સીતારામ મમ્મી પપ્પાને પગ ધોજો ન્યા હા સીતારામ અમારા ના જો ન્યા હો કાઈ છોકરાની ચિંતા ના કરતા એની કાઈ ચિંતા ના એની કાઈ ન કરતા સહી સીતારામ ધ્યાન સીતારામ રાખજો કાઈ ચિંતા ના કરતા દીકરા હા. ઘર જાય ન ઉપાધિ કરતા તમે હા અસલ કે બધે ફેરવજો કાંજી મહારાજને કઈ ઘરનું ધ્યાન રાખજો ઈ કાઈ ઉપાધિ કરતા ન્યા ફરજો જાઈનું ના ટેન્શન રાખતા કાઈ ઘરનું કાઈ ટેન્શન ન રાખતા તમે હા હાલો તો હવે નીકળીએ આપણે અત્યારે અમદાવાદ માટે હા ઓકે આ A1 બ્રિજ પાસે છે ને એવડું આ ડીઓ ડેપ આવ્યું છે ત્યાં ખૂબ સરસ મજાની બધી યુનિક વસ્તુઓ મળતી હોય છે મારે છે ને એક જ્યુસર લેવું છે તો આપણે જઈએ અને જોઈએ કે જ્યુસર મળે છે કે નહીં આપણને તો આ છે ડીઓ ડેપ વેર હાઉસ ઓકે ફ્રેન્ડ્સ અત્યારે છે ને આપણે આવ્યા છીએ અહીંયા ડીઓ ડેપમાં જુનાગઢની બ્રાન્ચ જે છે ને ત્યાં એ જગ્યા ઉપર એક આપણે મિક્સર લેવું હતું ફ્રૂટ જ્યુસર જે મિક્સર આવે છે ને એ તો આ રીતનું કંઈક છે ચાલુ છે કમ્પ્લીટ હા બરોબર છે ખબર પણ હાલો આપી દો
અહીંથી ચાર્જિંગ કલાક રેડી ઓકે એ બધું આની અંદર જ હોય તો ચાલે ઓકે તો ફ્રેન્ડ્સ આ છે ને છે ડીઓ ડેપ બરાબર આ બધી વસ્તુઓ અહીંયા મળે છે જરૂરથી મુલાકાત લેવા જેવું છે ચોટીલામાં ચા પાણીની દુકાન હારી ક્યાં મળશે પ્રશ્ન એ છે મોટો હોટલો તો ઘણી બધી છે આપણે રાખવી ક્યાં ઊભી ઓકે તો અત્યારે ઓનેસ્ટ જે છે ત્યાં ઊભી રાખી છે ગાડી થોડીક વાર હાથ મોકળો થઈ જાય ફ્રી થઈ જાય એટલે ગાડી ચલાવવાની મજા આવે અને ચા પાણી પીએ ચા પાણી પીને ફરી પાછું આપણે હજી 150 કિલોમીટર ચાલવાનું છે તો જોડાયેલ રહેજો વિડીયોમાં અમદાવાદ અજયના ઘરે જશું ત્યાંથી આપણે આવતીકાલે જશું હરિદ્વાર માટે તો આવું કંઈક છે ઓનેસ્ટ અને મસ્ત મજાની ચા પાણી પીએ અને થોડીક વાર આરામ કરીને પછી અહીંથી નીકળીએ હાલો ભાઈ ચા તો સારી મળી ગઈ છે ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે હવે અમદાવાદમાં ચલો ભાઈ અજયના ઘરે પહોંચી ગયા છીએ ખાઈ પીને હવે સવારે આપણે મળીશું અને સવારે છે ને આમ જો ડાયરેક્ટ હરિદ્વાર એ ટ્રેનમાં હા હા આમ જો હા કેવડું એપાર્ટમેન્ટ ભૂકા બોલાવે સવારે તમને દેખાડીશ કેવડું એપાર્ટમેન્ટ છે ને અત્યારે ભૂખ લાગી છે બહુ ખાઈ લઈએ ચલો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ઘરે મસ્ત મજાનું આમ જો મેચ ચાલુ છે ગુડ મોર્નિંગ ઉઠી ગયા છીએ અને હવે આજે છે આપણી ટ્રેન 11:30 વાગે સાબરમતી રેલવે સ્ટેશન પરથી અને બધા તૈયાર થઈ ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કહે છે તૈયારી ફૂલ ઓપાય નાસ્તા પાણી કરીને તૈયાર થઈ ગયા છે હરિદ્વાર જવાની આ મંદિરથી મોજ આવે છે ને હરિદ્વાર જવાનો રથ છે પહેલી વાર જાઓ ને આવો હજુ ભાઈ ટિકિટ વિકિટ ચેક કરે છે બધું અને આ છે અજયભાઈનું ઘર સરસ મજાનું આ અમારા થેલા આનો તો પછી આપણે હારે મળીને જ ગંગા નદીમાં થુબાકા મારવાના છે હવે સીધા રેલવે સ્ટેશને મળશું આપણે વાહ લોકેશન કેમ છે બાકી જોરદાર 8માં મળે છે 8માં જો નોકરી બિલ્ડિંગો અને વાંદરા એટલા હોય હો ભાઈ નીચે મોરલા બોલતા હોય ને આમ બધી જગ્યાએ વાંદરા આટા મારતા હોય ચલો ફાઇનલી પહોંચી ગયા આપણે સાબરમતી આશ્રમ નહીં સાબરમતી રેલવે સ્ટેશન ઓકે ફ્રેન્ડ્સ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે સાબરમતી જે ઓકે ફ્રેન્ડ્સ ફાઇનલી રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ અને આ રીતનું કંઈક રેલવે સ્ટેશન અને આપણી ટ્રેન પણ આવી ગઈ છે B4 છે એ બહુ છે અને આ સામેની બાજુએ ટ્રેન તો આપણે જઈશું ત્યાં અને સીટને બધી વસ્તુ આપણે લઈ લઈએ અને કરીએ સાથે મળીને
ટ્રેનની મોજ. नंबर में मैसेज किया हूँ हाँ मैसेज किया તો હવે આપણને છે ને સીટી સરસ મજાની મળી ગઈ છે અને આ છે આપણી સીટ. અજયભાઈ મૂકવા આવ્યા છે. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. શું કે બાબા बस सर પહેલી વાર બેઠા ને તમે? આ છે ને ખરેખર પહેલી વાર જ યાત્રા થાય છે પપ્પાની અને મમ્મીની, અને મસ્ત. આની પહેલાં લોકલ ટ્રેનમાં એકાદી વાર ગયેલા, પણ 3 ટાયર એસીમાં ફર્સ્ટ ટાઈમ. તો હરિદ્વારની મોજ બધાને કરાવવાની છે અને જમાવટ આવી જવાની છે ભાઈ. બેડ આવતો હોય તો હાલ ને ભાઈ ગયો જનરલ ટિકિટ લઈ લે, જનરલ ટિકિટ લઈ લે, બીજું શું હોય. અનિતા કંઈક બોલો એમ તો પ્લેટફોર્મ ટિકિટ લીધી બે જાય. એક સંઘ છે જે મોરબીનો છે અને એ જઈ રહ્યો છે હરિદ્વાર કથામાં, અને ખૂબ જ મજા આવી આપણને આ જગ્યા ઉપર જ્યારે વિહાન સત્સંગની બધી વસ્તુ જોઈ. તો બસ આવી જ મજા કરતાં કરતાં આપણે જઈ રહ્યા છીએ હરિદ્વાર. અને લોકેશન ભાઈ એકથી એક મૂકો અને એક ભૂલી જાવ એ રીતનું જગ્યા ઉપર લોકેશન હોય છે. અત્યારે આ છે બહારનો નજારો કંઈક. અમદાવાદથી એપ્રોક્સ 11:20 ઉપડે છે અને બીજે દિવસે હરિદ્વાર 11:20 પહોંચાડતી હોય છે. આની જે ટિકિટ છે એ અમે લોકોએ 3 ટિકિટ લીધી હતી અને એપ્રોક્સ 6600 રૂપિયામાં મને મળી છે આ ટિકિટ. અને આપણે આ ટિકિટ જે છે એ એજન્ટ થ્રુ કરાવી હતી. તમે તમારી રીતે પણ બુક કરાવી શકો છો. નોર્મલ 3 ટાયર એસીની જે ટિકિટ છે એ 1500 રૂપિયાની આસપાસ હોય છે, તો તમે એ બુક કરાવી શકો છો તમારી રીતેથી. પણ આપણો પ્રોગ્રામ એટલો બધો ફિક્સ હતો નહીં, એટલા માટે આપણે એજન્ટ થ્રુ બુક કરાવી, જે આપણને 6600 રૂપિયામાં ટોટલ 3 ટિકિટ પડી છે. અને હરિદ્વારની આસપાસના જે કંઈ પણ એરિયો છે, જે કંઈ પણ એરિયા છે, ફરવાના સ્થળ છે, એ બધા આપણે લેવાના છીએ. સાથે મમ્મી પપ્પા છે તો એમને પણ અલગ અલગ જગ્યાઓના દર્શન કરવાની જવાબદારી લીધી છે. તો બસ આ રીતનું કંઈક પ્રોગ્રામ છે આપણું. અને આ રીતની ખૂબ સરસ મજાનું અજમેરનું સ્ટેશન, જે જગ્યા ઉપર તમને ઘણી બધી સારી વસ્તુઓ મળી જાય છે ખાવા પીવા માટે. અને જે લોકોએ ઓર્ડર કર્યો એ લોકોનો ઓર્ડર પણ આ રીતે જતો હોય છે. ચાલો હવે ટ્રેન ઉપડવાનો સમય થઈ ગયો છે, તો ફટાફટ જઈએ આપણે ટ્રેનની અંદર અને આપણું ફૂડ આવી જઈએ એટલે આપણે આપણું ફૂડ લઈને મસ્ત મજાની નીંદર કરી લેવાની છે, કેમ કે કાલથી ફરવાનું ચાલુ કરવાનું છે. ઓકે, તો આ થાળી આવી ગઈ છે. થાળીની અંદર એક સબ્જી, દાલ, 2 સબ્જી છે, રાઈસ છે, કચુંબર છે અને રોટલી કેમ આની અંદર જ રોટલી છે. ઓકે,
નિરાતે ઉતરો. ઓકે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે હરિદ્વાર સ્ટેશન ઉપર અને હવે આગળ વધીએ છીએ. આપણે સૌથી પહેલો ટાસ્ક એ છે કે આપણે હોટલ બુક કરવાની છે અથવા તો ધર્મશાળા બેમાંથી જે મેળ આવશે એ બુક કરીશું અને પછી આપણે આગળ વધીશું. જોવો ટ્રાફિક. કે ફ્રેન્ડ્સ અત્યારે 20 રૂપિયામાં આપણને અહીંથી છે આ રીતે રિક્ષા મળી છે અને અહીંથી આપણે જઈ રહ્યા છીએ. જો મેળ આવી જશે તો ગુજરાતી સમાજમાં રોકાશો, નહીં તો પછી આપણે હોટલ કરવી પડશે. ટ્રાફિક નથી પપ્પા, એટલો બધો ટ્રાફિક નથી. શું કેવું રિક્ષા કેવી છે? બધી ખુલ્લું ખુલ્લું.